જેનો કોઈ આધાર નથી એવા નોધારાની આધાર એવી સરકાર એના ઘર આંગણે હોય એવી એને અનુભૂતિ થાય એવા એક શુભ આશયથી રાજ્ય સરકારે તાપી જિલ્લાનું નિર્માણ કર્યું છે। ભાઈઓ બહેનો, अगर जो लोग जागृति न हो, लोग भागीदारी न हो, जन सामान्य में कर्तव्यનો भाव न हो तो राज्य क्यारे प्रगति न કરી શકે। 26મી જાન્યુઆરી એની પૂર્વ સંધ્યાએ પ્રજાસત્તાક પર્વને માટે આપણે જ્યારે એકત્ર આવ્યા છે ત્યારે એક એવો સંકલ્પ લઈને આપણે આગળ વધવું છે કે જેમાં નાગરિકના પોતાના કર્તવ્યો જ સૌના અધિકારોની રક્ષાનું કારણ બને। નાગરિકના પોતાના કર્તવ્યો રાજ્યના વિકાસની ગતિને તેજ કરનારું નિમિત્ત બને। નાગરિકના કર્તવ્યો જ રાજ્યના વિકાસની અનુભૂતિનો સંતોષ પ્રત્યેક વ્યક્તિ લઈ શકે એવું વાતાવરણ ઉત્પન્ન કરે। એવા એક ઉમદા હેતુથી પ્રજાસત્તાકની સાચી ભાવના કેમ કહેવાય એ વાતાવરણ નિર્મિત કરવાનો સમય પાકી ગયો છે। ભાઈઓ બહેનો, તાજેતરમાં જ ગુજરાતના નાગરિકોએ મારી પર આશીર્વાદની વર્ષા કરી છે, મને એક નવી જવાબદારી સોંપી છે અને જ્યારે જનતા જનાર્દનના આશીર્વાદ સાથે નવી જવાબદારી મળે ત્યારે મારી જવાબદારી કેટલી વધે છે મને પૂરો અંદાજ છે। પણ આ જવાબદારી પૂર્ણ કરવામાં 5.5 કરોડ ગુજરાતીઓનો સાથ અને સહયોગ મારા કરતા પણ 2 ડગલા આગળ ચાલનારો હશે એવો મને પૂરો વિશ્વાસ છે અને એના આધારે મને ખાતરી છે કે આ રાજ્ય ભૂતકાળમાં ક્યારેય ન કરી હોય એટલી પ્રગતિ આગામી 5 વર્ષમાં કરશે એવો મને પૂરો વિશ્વાસ છે। આ રાજ્યની ઓળખ ઔદ્યોગિક વિકાસ માટેની છે, આ રાજ્યની ઓળખ સારા રસ્તાઓ માટેની છે, આ રાજ્યની ઓળખ સામાન્ય માનવીનો ભલો છે, ધર્મભીરુ છે, ઈશ્વરમાં શ્રદ્ધા રાખનારો છે એવી છબી છે। અને તેમ છતાં આ રાજ્યમાં એક મોટો પડકાર પણ છે। વિશ્વ જે પેરામીટરથી દુનિયાને માપે છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવની મૂળભૂત આવશ્યકતાઓની દિશામાં આપણે કેટલી પ્રગતિ કરી છે। શિક્ષણમાં ક્યાં છીએ, આરોગ્યમાં ક્યાં છીએ, જન સુખાકારીમાં ક્યાં છીએ। ભાઈઓ બહેનો, મારી નેમ છે દુનિયાના સંપૂર્ણપણે વિકસેલ રાષ્ટ્રોના નાગરિકોને જે સુખ સુવિધા મળે છે, મારા ગુજરાતના ભાઈઓ બહેનોને એવી સુખ સુવિધા શા માટે ન મળે? અને જો એને સુખ સુવિધા મળે, એનો સંતોષ મળે, એને આરોગ્ય માટેની સુવિધા મળે, એને પીવાનું શુદ્ધ પાણી મળે, બાળકોને માટે શિક્ષણની વ્યવસ્થા હોય, જેવું જોઈએ એવું શિક્ષણ મળે અને પરવડે એવું શિક્ષણ મળે, એને પોતાના જીવનમાં ક્યાંય પણ પ્રગતિ કરવા માટે સાહસ કરવાનું હોય તો પૂરું સમર્થન હોય, સહયોગ હોય। આવું એક વ્યક્તિના વિકાસ કેન્દ્રીય આયોજન, વ્યક્તિની સુખ સુવિધાઓ કેન્દ્રીય આયોજન, વ્યક્તિના જીવનની આવશ્યકતાઓની પૂર્તિ માટે આમૂલચૂલ પરિવર્તન એવી નેમ સાથે આ રાજ્ય સરકાર આગળના દિવસોમાં
આપની સેવા માટે તત્પર છે. ભાઈઓ બહેનો, વ્યારા જિલ્લો, વ્યારા અને તાપી જિલ્લો આજે જયારે આપના અવસરે, આપના આંગણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી હોય, મહામહિમ રાજપાલ શ્રી આપણે ત્યાં મોજૂદ હોય અને ગયા એક અઠવાડિયાથી સમગ્ર વાતાવરણ ઉત્સવનું હોય, ત્યારે ઉત્સવને વિકાસ સાથે જોડવાની નેમ સાથે અમે કામ કરી રહ્યા છીએ. એ હેતુથી આજે જયારે આપના આંગણે આવ્યું છું ત્યારે રાજ્ય સરકાર તરફથી 1 કરોડ રૂપિયા વ્યારા અને સોનગઢ નગરપાલિકાના વિકાસ માટે આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. બીજા 1 કરોડ રૂપિયા 2 નગરપાલિકાઓ સિવાયનો જે જિલ્લો છે આપણો તાપી જિલ્લો નવો, એના વિકાસ માટે આપવાનું નક્કી કર્યું છે. વ્યારા જ્યારે જિલ્લા કેન્દ્ર બની રહ્યું છે ત્યારે વ્યારાનો વિકાસ કૂદકે ભૂસકે થવાનો છે. આગામી 30 વર્ષને ધ્યાનમાં રાખીને વ્યારા નગરમાં શુદ્ધ પીવાના પાણીનું તંત્ર ગોઠવાય, એના માટે આવશ્યક માળખાકીય સુવિધા ઉભી થાય અને પૂરતું પાણી 30 વર્ષ સુધી કોઈ સમસ્યા ના આવે એવા આયોજન માટે 4,96,00,000 એટલે લગભગ 5 કરોડ રૂપિયા આપવાનું આ સરકારે વ્યારા માટે ફાળવવાનું નક્કી કર્યું છે. અને એ જ રીતે તાપી જિલ્લો જ્યારે નવો બન્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં સરકારી સેવા સદનો જે કંઈ છે એના કરતા ઉત્તમ કક્ષાના જિલ્લા પંચાયત માટેના આવશ્યક ભવનની વ્યવસ્થા, ડિસ્ટ્રિક્ટ પોલીસ હેડક્વાર્ટર માટેની વ્યવસ્થા, કલેક્ટર કચેરી માટેની વ્યવસ્થા, જનપ્રતિનિધિઓ જે છે એમના માટેની વ્યવસ્થા, આ નવા જિલ્લામાં અન્ય સ્થળેથી આવનાર મારા કર્મયોગીઓને સુવિધા મળે માટેની હોસ્ટેલની વ્યવસ્થા, આવી માળખાકીય સુવિધાઓ માટે થઈને 40 કરોડ રૂપિયા કરતા વધારે રકમ આ તાપી જિલ્લામાં મુખ્યત્વે વ્યારાની અંદર ફાળવવાનો રાજ્ય સરકારે નક્કી કર્યું છે. આપ 1960 થી ગુજરાતનું નિર્માણ થયું, 1947 થી દેશ આઝાદ થયો. એક સાથે આટલા રૂપિયાની કદાચ વાત આ વ્યારાએ સાંભળી પણ નહીં હશે. ભાઈઓ બહેનો, વિકાસ કરવાની નેમ છે અને રાજ્યના છેવાડાના વિસ્તારમાં બેઠેલા માનવીનું કલ્યાણ કરવાની ખેવના સાથે કામે લાગ્યા છે. ત્યારે ઉમરગામથી અંબાજી સુધીનો વનવાસી પટ્ટામાં વનબંધુ કલ્યાણ યોજના દ્વારા 15,000 કરોડ રૂપિયા ખર્ચવાની નેમ સાથે આવનારા દિવસોમાં આમૂલચૂલ પરિવર્તન લાવવાની મથામણ છે. ભાઈઓ બહેનો, રાજ્યની પ્રગતિમાં કોઈ પાછળ ન રહી જાય, કોઈ વિસ્તાર પાછળ ન રહી જાય, કોઈ વ્યક્તિની શિકાયત ન રહી જાય, એ દિશામાં પ્રયત્ન કરવાનો પ્રયાસ છે. ફરી એકવાર પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યાએ આપ સૌને અને આ મેદાનમાંથી સમગ્ર રાજ્યના નાગરિક ભાઈઓ બહેનોને અંતઃકરણપૂર્વક શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ.